કોઈ પણ મંદિરે જાઓ, મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ને તો ક્યારેય આ વાત મગજમાં ફિટ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોડથી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી જોડથી કૃપા જોતી હોય ને તો આ વાત મગજમાં ફિટ કરી દેજો. માગો તો એક જ જગ્યાએ. કેવું માગો? માગણી હોય, હું માનું છું માગણી રાખવી. તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેરડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કોમ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય. કેમ ના મુકાય? એવું નહીં કે હું માતા જબરી છું, તમારા હું જ કામ કરી આલું. નહીં, બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે, પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું, પણ આ તારા મંદિરમાં જેટલા આ ભક્તો આવ્યા છે ને